આવરાના હાથમાં મેળ ડોલાવનારી દેવી આવો ઓ મારી ભાવની ભજેલી વેળાથી સભાવાળું મજા ભાઈ સભાના બેસનારો દરેકનો મજા થોડો માઈક નો અવાજ કરો હું ભગતો બાવળિયું આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન દરેકને ખમા કહીશું તે ભલે કકુરો સભાના રબારીઓ ઠાકોરો રાજપૂતો ચૌધરીઓ 18 ના છત્રી વરણા સભાએ મુજીજે 24 મુ સમાલ પરગણાની માતા ખમા પૂછો સદા બુઆ મગજીભાઈ હજી બુઆ આ વેળાએ સભાએ હું મુનોના ગરીબ રાવળની માતા મેલડી ખમા પૂછો તે આ વિશે રહો હોનાનો આવું મારા દેવના રોમ બોલું છું ભાવ હતો ને ભાવે ટવકે ખમા કેવા ઈશુ સદા ભાઈ તો હું ભાવવાળાની માતા છું મોને એનું દેરું છું દોડ દોડ કરતા કરતા જાય વનેરા ટપે હોય ને અમે ઈશું તો ભુવા ચમના હોય પછી હું જોણું મારો રોમ જોણો પણ વેળા ભગવાન દરેકની હારી લાવશે મારા દેવના રોમ બોલું છું બનો તો હારા મોકલી કરવી કુદરત ખોટા મોકલી કરવી નહીં જો ખોટા મોકલી નહીં કરો તો ભગવાન જોપો કળજુગ નહીં બેઠાવા દે શોભા વાળું તે અત્યારે મીડિયાનો લાઈવનો જમાનો છો વસ્તી એવું નહીં કહેતી ભુવન મજા આવું ક્યાં ને સદા ગાડી આવતી હતી ને એટલે વિહનગરમાં 4 દારૂડિયાની ગાડી કરી બોલો 2 કલાક ઝંઝટ મારી કરી તારે ઉભા હોય પહોંચાર પણ વેળાએ મેલડી ઈશું તો 3 દાડી ના પછાડું જ મારું કાળુની માતાનું વાળું કે જગતમાં મને મોને કોણ તો કળજુગમાં દેવો પૂજાય નહીં કોઈને એટલા હોય થોડા ઘણી લેટ થઈશું પણ મારી એક વેળા છે મારો આ દેવનો લેખ હશે આવો સમો બનવાનો છે તો આટલી ઘટ બેહાડી છે વસ્તી તો છે બાવળો જે મોને એની માતા શું અંકુશ તમારા મોમાં વાણાના લેખ હશે મારું કદાચ મેલડીનું ભગવાન હતા રાજી છે તો છે બાવળો ધૂણવામાં વાટ ઘાટનું કારણ ધૂણાય સુખનું ધૂણાય દુઃખનું ધૂણાય દરેક પ્રકારનું અખાશું પણ મેલડી માતા આવી છે મુનિયાથી કાળુ રાવણની માતા ગાદીએ ધૂણવા આવી છું તો કોક બોલતી જાય ના બનાવું મારું ગુજ્જરના ઝંડાની માતાનું વેણ છે દેવી દેવી હો ભણો ધૂણવાનું કદાચ હજી સુધી તો હચવાનું છે પણ હવે છેલ્થી હચવા એવું નહીં કોઈ ધૂણવું અને ભુવાજી અત્યારે જમાનો નહીં સારો અત્યારે જેની હાચવી એ હચવાનું કેટલાય ભુવા રવડી ગયા ત્યારે હું માતા કુશું છે ભુવા ગોતે હાથ આવતા નહીં ને એમની ભેટીઓ ડટી ગઈ અમુક એની એટલે દરેકના કુશું ભુવા હોય ભગત હોય પણ સારું કરો ખોટું કોઈનું કરશો નહીં ભગવાન તમને ચોય વેટાવા નહીં દે નકર નજરના જોયેલા પુરાવા છે કે અમુક ભુવન જીવડા પડ્યા અત્યારે એટલે તમારે ના પાડવા હોય તો પૈસા કોઈનું ખોટું ન કરતા ભાઈ કોઈના 25,000 50,000 લીધા હોય 4 દાડા જીવ રાજી થાય 5મા દાડા એ તમારે ઘેર ન હોય અને તમારે જરૂર હોય મારા પાસે માગો ભગવાન આગળ વિઘ્ના માગું હું તમારી માતા ના કહેવો
તે આ ગાય કુંવાસી બેન દીકરીઓ મજા અમે હોજથી કદાચ મારા દેવના વિશ્વાય આ ગાયો બેઠી છે તો દાઢી મૂછનો ધણી ટવકો કરે હભળાય ન હભળાય પણ મારી કુંવાસીનું નોભી રોવો એટલે ઘોડો છોડું છું ને છોડું તો અત્યારે આ મઢની ગણો તો હું મેલડી છું મને મુનની ગણો તો હું ઉજ્જૈનની ગણો તો હું કડીની ગણો તો હું દુનિયા જગતની માતા એક છું તો આ જાતર મારી હાવ હોનાના ભગવાનના ચોપડો લેખાઈ ગઈ અને આવતો આનો આ દાડો આવશે 2027ની સાલ આવશે અને મારી ગાય કુંવાસીના નો ભીના વાર્તા કદાચ પૂરા ના પડાવું મારું કાળું રાવણની માતાનું વેણ છે પછી જેવી સભા હોય એવું રહેવું એમનું વાજા વેળું વગડવરાય નહીં એટલે ગયું તમારું ગાયાનું ગળપણ રહે આ સાઉન્ડ મજા લાઈવ મજા પાવડિયું તમારા ડેકલા મજા પેલા ઢોલીને હવાઈ મજા જો મજા આવી બે કશો વગાડવું નહીં કશો વધો નહીં બે વયની મજા કીધી એટલે હવે તમારે વર રાખવાની ચી તમારે લેવી છે ભાઈ સ્વભાવાળું વ્યસન એવું કરાય કે આપણા દીવાન ગમો અને ફેશન એવી કરવી કે આપણા મા બાપને નેચું ન ઘાલવું પડે એટલે દુનિયા જગત અત્યારે દુનિયા માતાએ ધોણો દુનિયા પૂજાય છે રખીના ઘેર બેઠી હોય તો એ શું તમારા ઘેર બેઠી હોય તો એ શું પછી સ્વભાવવાળું અમુક સમાજ એવી છે કે રબારી સમાજને તો અમુક અળવો ધંધો જ કરાય જ નહીં એટલે બ્યાજ જોડીને કહેતી જ છું કે અમે આ રાવળ દિવસે ધૂણાવાળા તોય નહીં કરતા તમે ચોય ન કરતા ભેટીએ થાકલો નહીં આવે સ્વભાવવાળું અંતર સલાહની જરૂર નહીં હોતી સપોર્ટની જરૂર હોય છે પણ અમુક સલાહ આલવા જેવી હાલ દેવી પડે